તાંડવ નર્તન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્લાસિકલ ડાન્સ રાજકોટ દ્વારા આજે મોરબી ખાતે એક ખૂબ જ સરસ નૃત્યનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તો ચલો જોઈએ કે આ કાર્યક્રમ શું હતો એમના ગુરુ જિગ્નેશ સર પાસેથી. આજનો જે આપણો કાર્યક્રમ છે જે ભરતનાટ્યમ શુદ્ધ નૃત્ય શૈલી અને મા શક્તિની આરાધના એટલે સ્ત્રી શક્તિ, આ બંને કાર્યક્રમોને આ વર્ષે અમે લોકોએ મોરબીમાં આપણી સંસ્થા જે 15 વર્ષથી ચાલે છે અને ઓછામાં ઓછી 200 થી વધારે દીકરીઓ ભરતનાટ્યમ અત્યારે શીખી રહી છે, પણ 15 વર્ષમાં તો ઘણી બધી દીકરીઓ ભરતનાટ્યમ વિશારદ 7 વર્ષ 8 વર્ષ પૂર્ણ કરીને જઈ ચૂકેલી છે અને નવી દીકરીઓ ઘણી બધી આવેલી છે. તો આ વર્ષના કાર્યક્રમમાં અમે લોકોએ ખાસ આપણા ભરતનાટ્યમ શાસ્ત્રીય નૃત્ય એટલે આપણી પરંપરા અને સંસ્કૃતિને લગતા કાર્યક્રમો એટલે પ્રસ્તુતિ કરેલી છે. અને આ સાથે મા શક્તિની આરાધના સ્ત્રી શક્તિ એટલે માતાજીના પ્રાચીન અને અર્વાચીન ગરબા જે આજની જનરેશન જે યુવા પેઢી છે એને સરસ એક મેસેજ પાસ થાય કે ભાઈ નવરાત્રી નજીક આવે છે ને ગરબા આપણે ખરેખર માની આરાધના માટે લેવાના છે, કરવાના છે. તો એવો એક મેસેજ પાસ થાય એટલા માટે આ કાર્યક્રમમાં મેં સ્ત્રી શક્તિ કાર્યક્રમને પણ સાથે સંયુક્ત કરેલો છે. થેન્ક યુ. આ સાથે જ તેમના જ બહેન એટલે કે કૃષ્ણા દીદીને હું પૂછવા માંગીશ કે આ કાર્યક્રમમાં બેસ્ટ પરફોર્મન્સ કહી શકાય, આજે નવીન શું છે? આજનું બેસ્ટ પરફોર્મન્સ તો બધા જ છે, પણ રામાયણ, રાધા કૃષ્ણનો રાસ, પછી માતાજીના ગરબા, મધુરાષ્ટકમ, બહુ બધા ડાન્સ છે. બધા જ ડાન્સ, બધા જ નૃત્યો બહુ જ સુંદર છે, જોવાલાયક છે. બધા જ નૃત્યો એમ ભક્તિ સાથે, નૃત્ય સાથે, ભરતનાટ્યમ બધું જ આમાં છે, એટલે બધા ડાન્સ જોવા જેવા છે એમ. આ સાથે જ એમના જ શિષ્ય અને અત્યારે જે ગુરુ તરીકે કાર્ય કરે છે એવા દીપિકા દીદીને હું પૂછવા માંગુ છું કે ભરતનાટ્યમ વિશે તમારું શું કહેવું છે? નમસ્તે. સૌપ્રથમ તમારા ગુરુઓને વંદન, જિજ્ઞેશ સર અને કૃષ્ણા દીદી, કે ગુરુ શિષ્ય પરંપરા પ્રમાણે મેં ભરતનાટ્યમ મોરબીથી જ શરૂ કર્યું હતું અને અત્યારે હું રાજકોટ સ્થિત છું. પણ ભરતનાટ્યમ એટલે કહી શકે કે સીધી ઈશ્વરની સાધના શિવ ભગવાન સાથે જોડાયેલી છે. કે આજના સમયમાં જ્યાં ભગવાનને શોધવા આમ તેમ બધાને જવું પડે છે, પણ નૃત્ય કરવાથી સીધી સાધના થાય છે, ઈશ્વરની પ્રાપ્તિ સીધી જ થાય છે. તો આજની પેઢીને ખાસ મેસેજ છે કે નૃત્ય શીખો, પોતાની સાથે જોડાઓ અને ઈશ્વર સાથે જોડાઓ, આપણી સંસ્કૃતિ સાથે જોડાઓ, ભારતીય સંસ્કૃતિને માણો અને આગળ વધો, જીવનમાં સાચો ધ્યેય પ્રાપ્ત કરો. થેન્ક યુ. આવા જ નવા વિડીયોઝ જોવા માટે સતત જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે.